આજે આપણે બતાવવા જઈ રહ્યો છું હાર્ટ ફેલિયર વિશે. તો હાર્ટ ફેલિયર શું હોય છે? જ્યારે હાર્ટની પમ્પિંગ, નોર્મલ હાર્ટની પમ્પિંગ 60 હોય છે, 100 નથી હોતું. એવું ઘણા લોકો વિચારે કે 100 હાર્ટની પમ્પિંગ, નોર્મલ પમ્પિંગ 60% હોય છે. જ્યારે 60%થી ઓછું પમ્પિંગ હોય, 15%, 20%, 25-30%, જ્યારે લોકોનું પમ્પિંગ હોય, એ લોકો ઘણીવાર હાર્ટ ફેલિયર સ્થિતિમાં જતા હોય છે. એટલે હાર્ટ ફેલિયર લક્ષણો શું હોય છે? હાર્ટ ફેલિયરના પગમાં સોજા આવવું, રાતે શ્વાસ ચડવું, રાતે ઉધરસ વધારે આવવું, દિવસમાં બી ઉધરસ આવે, રાતે વધારે ઉધરસ આવે. એ રાતમાં ટાઈમમાં ઉધરસ શું કામ વધારે આવે હાર્ટ ફેલિયર પેશન્ટથી? હાર્ટ ફેલિયરમાં શું હોય, જ્યારે આપણે સીધા ઊભા છીએ કે બેઠા છીએ તો ગ્રેવિટીના લીધે પાણી ફેફસામાં થોડું નીચે આવી જાય, તો ઉપરથી શ્વાસ લેવાય. એમ આપણે આડા પડી જઈએ તો આડા પડી જાય પછી શું થાય? પછી પાણી ઉપર આવે ને ફેફસામાં પછી જગ્યા ના રહે શ્વાસ લેવા માટે, એટલે એને ઓર્થોપ્નિયા કહેવાય. એટલે શ્વાસ જેમ આડા પડો એટલે શ્વાસ લેવાનું તકલીફ પડે અને ઉધરસ વધારે આવે. એ તો એવા લક્ષણો, સોજા કે શ્વાસ ચડવું અચાનક જ આવે એટલે વિચાર કરી શકાય કે આપણે હાર્ટ ફેલિયર થઈ રહ્યું છે. તો એના કારણો શું શું હોય છે? કારણો મોસ્ટ કોમન છે આપણે જે કોરોનરી આર્ટરી ડિઝીઝ એટલે બ્લોકેજ, હાર્ટનો બ્લોકેજનો પ્રોબ્લેમ હશે. અને હાર્ટ એટેકના લીધે ઘણા લોકો ઘણીવાર શરૂઆતમાં ગેસ કરીને રહે કે ગેસ એસિડિટી થયું છે અને હાર્ટ એટેક નથી. તો જેમ ટાઈમ પસાર થાય 6 કલાક, 12 કલાક, 24 કલાક પછી રિકવરી આવવાની શક્યતા બહુ ઓછી થઈ જાય, એટલે હાર્ટ ડેમેજ થઈ જાય. જે હાર્ટના સ્નાયુને જે લોહી બરાબર ના મળતું હોય તો પછી ત્યાં એ હાર્ટ ડેમેજ ચાલુ થઈ જાય. તો પછી આપણે કોઈ બી ઇન્ફેક્શન લાગ્યું કે હેમોગ્લોબિન ઓછો થયું કે કિડનીમાં પ્રોબ્લેમ આવ્યો કે થાઇરોઇડનો કોઈ પ્રોબ્લેમ આવ્યો તો પછી આપ હાર્ટ ફેલિયરમાં જઈશું. તો પછી એને આપણે સારવાર શું કરવાની? હાર્ટ ફેલિયર ઘણીવાર આઈસીયુમાં એડમિશનનો પણ કારણ બને છે. તો હાર્ટ ફેલિયર આઈસીયુમાં એડમિટ કરીને ડૉક્ટર આપણે ઇન્જેક્શન આપશે તો સારું થાય. તો આપણે ઘરે શું કેવી રીતે ધ્યાન રાખીશું? ઘરે કેવી રીતે આપણે કે ભાઈ હાર્ટ ફેલિયર, હાર્ટ પમ્પિંગ 30%માં પણ લોકો 10-15 વર્ષ થાય એમને કોઈ તકલીફ વગર બી જીવે છે. તો ઘરે શું ધ્યાન રાખવાનું હોય? જે લોકોને હાર્ટ ફેલિયરના પ્રોબ્લેમ થાય છે, હાર્ટ પમ્પિંગની ઓછું થાય છે, એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? લોકોએ પાણી ઓછું પીવાનું. પાણી એટલે બધી પ્રવાહી, દૂધ, ચા, છાશ, પાણી બધું થઈને શિયાળામાં લગભગ 1 થી 1.25 લીટર, ઉનાળામાં 1.5 થી 1.25 લીટર. એટલું બધી પ્રવાહીનો આપણે જો માપ રાખીશું તો મોટા ભાગે તકલીફ નહીં પડે. બીજું ખાસ ધ્યાન રાખવાનું, જે આપણે ઝાડામાં બેસીએ એ વખતે જોર નહીં કરી. જોર કરશું તો હાર્ટ ઉપર જ લોડ પડે. અને ખાવા પીવામાં મીઠું ઓછું ખાવાનું. મીઠું વાળું સાવ મોડું તો ખવાશે નહીં, સાવ મોડું નહીં, બટ જો નો એડેડ ટેબલ સોલ્ટ એટલે ઉપરથી મીઠું નહીં નાખવાનું, કાચું મીઠું નહીં નાખવાનું, અચાર પાપડ નહીં ખાવાનું, પેક્ડ આઇટમ્સ નહીં ખાવાનું. તો એ બધા આપણે કાળજી રાખવાથી, અને મેઇન છે પાણી અને મીઠું. આ 2 વસ્તુ જ આપણે જો ધ્યાન રાખીશું તો હાર્ટ ફેલિયરના આપણે વારાફરતી એડમિશનનો ચાન્સીસ ઓછા થઈ શકે. અને બીજું છે કે આપણે ન્યુમોનિયાના ઇન્જેક્શન, વર્ષમાં એકવાર ન્યુમોનિયાના ઇન્જેક્શન્સ, જે ન્યુમોકોકલ હોય કે ફ્લૂના વાયરસ ઇન્જેક્શન હોય, એ ફ્લૂના દર વર્ષે અને ન્યુમોકોકલના વન્સ ઇન અ લાઈફ ટાઈમ હોય. તો એ ઇન્જેક્શન્સ લેવાથી પણ ચાન્સીસ ઓછા થઈ જાય કે ન્યુમોનિયા ઇન્ફેક્શન થાય. તો બીજા કારણો શું હોય છે? કોરોનરી આર્ટરી સિવાય, કોરોનરી આર્ટરી સિવાય બીજા કારણો હોય છે ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી, એ કુદરતી રૂપે હાર્ટની પમ્પિંગ ઓછી થઈ જાય, એને કહેવાય ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી. બીજું હોય કે વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ, હાર્ટની વાલ્વ્સમાં જો વાલ્વ સાંકડો હોય કે વાલ્વના લીકેજીસ વધારે હોય, એ કન્ડિશનમાં પણ આપણે હાર્ટ ફેલિયરના ચાન્સીસ વધી જાય. તો પછી હાર્ટ ફેલિયરમાં આપણે શું ધ્યાન રાખવાનું થયું? આપણે સિમ્ટમ્સને પહેલાં તો ખબર પડવું જોઈએ કે આ સિમ્ટમ્સ, લક્ષણો જે છે કદાચ હાર્ટ ફેલિયરના હશે. બીજા, ડાયટમાં ઘી તેલ તળેલું ઓછું, પાણી પ્રવાહી ઓછી અને મીઠું ઓછું, અને દવા કાયમ અને નિયમસર લેવાનું. અને રેગ્યુલર ડૉક્ટરને વારાફરતી, જે ડૉક્ટર જ્યારે વિચારો કે અઠવાડિયામાં એકવાર બોલાવે કે મહિને બોલાવતો હોય તો એ લોકો પાસે રેગ્યુલર ચેકઅપમાં જવું જોઈએ. એવું કાળજી રાખવાથી આપણે હાર્ટ ફેલિયરથી લાંબા સમય સુધી લડી શકીશું. થેન્ક યુ. SGVP હોલિસ્ટિક હોસ્પિટલ, એલોપેથી,
आयुर्वेद एवं योग।